વડોદરા મહાનગર ભાજપ દ્વારા નમો આરોગ્ય સેવા કેન્દ્રની શરૂઆત કરી છે। દેશના યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે નમો આરોગ્ય સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। આજુબાજુના નાગરિકો તથા ભાજપના કાર્યકરો માટે નાના મોટા રોગોના સમાધાન માટે આ આરોગ્ય સેવા કેન્દ્ર કાર્યરત રહેશે। આ કેન્દ્રનો લાભ સોમવારથી શનિવાર બપોરે 3 થી 5 વાગ્યા સુધી નાગરિકો લઈ શકશે। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરભરમાં ચાલી રહ્યું છે। આજે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે નમો કમલમ કાર્યાલય ખાતે એક નમો આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, જેના માધ્યમથી સોમથી શનિ દરરોજ બપોરે 3 થી 5 કોઈને કોઈ ડૉક્ટર ઉપલબ્ધ રહેશે। આજુબાજુના નાગરિકો, કાર્યકર્તાઓ જે કોઈને પણ લાગતું હોય કે મારે હેલ્થ પરીક્ષણ કરાવવું છે તો હેલ્થ પરીક્ષણ કરાવી શકશે। સામાન્ય દવાઓ પણ ઉપલબ્ધ રહેશે અને નાના મોટા જે અમને આરોગ્યલક્ષી કંઈક પોતાના પ્રશ્નો હશે એનું સમાધાન પણ આરોગ્ય સેવા કેન્દ્રમાં કરી શકશે। એ પ્રકારની સુવિધાનો પ્રારંભ આજે 75મા જન્મદિવસ નિમિત્તે આ કરી રહ્યા છે। આદરણીય વડાપ્રધાનને હું 75મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દેશની આ જ પ્રમાણે સેવા કરતા રહે અને અમારા જેવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રહે। ધન્યવાદ। આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કમલમ કાર્યાલય ખાતે નમો આરોગ્ય સેવા કેન્દ્રનું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે। આ આખું આયોજન વડોદરા ડૉક્ટર સેલ દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા ડૉક્ટર સેલની સાથે વડોદરા શહેરની સંગઠિત કરતી સંસ્થા એ વડોદરા હોસ્પિટલ એસોસિએશન આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા ડૉક્ટર સેલને સપોર્ટ કરશે અને વડોદરા શહેરની 1080થી પણ વધારે હોસ્પિટલ અને 10,000થી પણ વધારે વિવિધ પેથીના ડૉક્ટરો દ્વારા આ નમો આરોગ્ય સેવા કેન્દ્રનું સંચાલન કરવામાં આવશે। કઈ કઈ સેવા આપવામાં આવશે? શરૂઆતમાં અત્યારે ફિઝિશિયન અને જનરલ પ્રેક્ટિશનર દ્વારા રૂટીન ચેકઅપ અને દવા ઇન્વેસ્ટિગેશન આટલું કરવામાં આવશે અને એ સમગ્ર શરૂઆતના જે મંથ છે એમાં કેવો રિસ્પોન્સ રહે છે એના પછી આગળની સ્ટ્રેટેજી નક્કી કરીશું।